નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. જિલ્લા પંચાયત પાટણની નવા કારોબારી ચેરમેનની પ્રથમ કારોબારી સમિતિની યોજાઈ ખાસ બેઠક. એજન્ડા પરના 11 જેટલા મુદ્દા પર કરવામાં આવી ચર્ચા વિચારણા. કારોબારીના અધ્યક્ષ સ્થાનેથી સિક્યુરિટી ગાર્ડના મામલે કરવામાં આવી ચર્ચા વિચારણા. ભાજપ સરકારની બેવડી નીતિને લઈ કરાયો ઉગ્ર વિરોધ. ગેસના બાટલાના તોતિંગ ભાવ અને મહિલા સન્માન રાશિને લઈ ભાજપ સરકાર સામે કરાયા ભારે સૂત્રોચ્ચાર. રાંધણ ગેસના બાટલામાં વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાતા પરેશાન. હવે સમાચાર વિગતવાર. જિલ્લા પંચાયત પાટણની નવા કારોબારી ચેરમેનની પ્રથમ કારોબારી સમિતિની ખાસ બેઠક કમિટી રૂમ ખાતે યોજાઈ હતી. આ કારોબારી સમિતિની બેઠકમાં એજન્ડા પરના 11 જેટલા મુદ્દા પર ગહન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં જિલ્લા પંચાયત ભવન ખાતે આવેલ કમિટી રૂમના રિનોવેશનની કામગીરી માટે થનાર 11,95,000ના ખર્ચને મુલતવી રાખવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયત ભવન ખાતે હયાત સોલર રૂફટોપ પાવર પ્લાન્ટ રિપેરિંગ માટેના અંદાજિત ₹5 લાખ માટે કારોબારી સમિતિના સદસ્યોને સાથે રાખીને કામગીરી કરવાની શરતે મંજૂરી આપવામાં આવી હતી. જિલ્લા પંચાયત ભવન ખાતે આવેલ નવીન આરઓ પ્લાન્ટ ખરીદવા માટેની પણ મંજૂરી અપાઈ હતી. કારોબારીના અધ્યક્ષ સ્થાનેથી સિક્યુરિટી ગાર્ડના મામલે ગહન ચર્ચા વિચારણા કરાયા બાદ જિલ્લા પંચાયત અને જિલ્લા વિકાસ અધિકારીના નિવાસ સ્થાને સિક્યુરિટી ગાર્ડની સંખ્યા ઘટાડવા મંજૂર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કારોબારી સમિતિના ચેરમેન દીપક પટેલે આજની યોજાયેલી કારોબારી સમિતિની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે પોતાના પ્રતિભાવ વ્યક્ત કર્યા હતા. આજની કારોબારી બેઠકમાં અમે બધા સભ્યો, બધા અધિકારીઓ મળીને સાથે બધી ચર્ચાઓ કરી અને જે એજન્ડા અમે કાઢ્યા હતા એ એજન્ડા વિશે અમુક મુદ્દા રદ કર્યા અને અમુક મુદ્દાઓને અમે સહસંમતિ સાથે અમે રજૂ કર્યા. અધ્યક્ષતાની સિક્યુરિટી માટેનો મુદ્દો એવો હતો કે જે 6 સિક્યુરિટી હતી એમાં 3 જિલ્લા પંચાયતમાં ભવનની હતી અને 3 હતી તો ડીડીઓ સાહેબના ભવનની હતી 3, એટલે જે ઘટાડીને અને બેલેન્સ કરીને અમે નિર્ણય લીધો હતો. લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા બેઠકોના દોર શરૂ કરવામાં આવ્યા છે. પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય નેતૃત્વના આદેશ અનુસાર વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી છે. સાથે સાથે લોકસભાની ચૂંટણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોની પણ જાહેરાત કરવામાં આવી છે, જેના ભાગરૂપે આજરોજ પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર દશરથજી ઠાકોરના અધ્યક્ષસ્થાને લોકસભાની મહત્વની બેઠકનું આયોજન કરાયું હતું. જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું, પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના આદેશ અનુસાર આગામી લોકસભાની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતની 26 બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર 5 લાખ કરતાં પણ વધારે મતથી વિજય મેળવે તે માટે તમામ હોદ્દેદારો અને કાર્યકરોએ કમર કસવાની છે. ત્યારે પાટણ લોકસભામાં પણ 5 લાખ મતથી ભારતીય જનતા પાર્ટી વિજય મેળવે તે માટે આગામી સમયમાં મોરચાની સંયુક્ત બેઠક, મંડળ બેઠક, રાષ્ટ્રીય મતદાતા દિવસ, ગામ ચલો અભિયાન અને લાભાર્થી સંપર્ક આ તમામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું. આ બેઠકમાં પાટણ જિલ્લા પ્રભારી જગદીશભાઈ પટેલ, પાટણ લોકસભા પ્રભારી અશોકભાઈ જોશી, પ્રદેશ ઉપાધ્યક્ષ ચંદાજી ઠાકોર, પ્રદેશ મંત્રી જયશ્રીબેન દેસાઈ, જિલ્લા મહામંત્રી ભાવેશભાઈ પટેલ, સુરજગીરી ગોસ્વામી, જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત અપેક્ષિત હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા લોકોને ઘર આંગણે સરકારી યોજનાઓનો લાભ આપવાનું કામ કરવામાં આવી રહ્યું છે, જેને અનુલક્ષી આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ હારીજ તાલુકાના ગોવના ગામે આવી પહોંચ્યો હતો. આ રથને ગ્રામવાસીઓએ ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. આજરોજ હારીજ તાલુકાના ગોવના ગામે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી દિલીપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી દિલીપજી ઠાકોરે જણાવ્યું કે રાજ્ય સરકારની યોજનાઓ ગોવના ગામના ઘર આંગણે લાભ આપવા આવી છે. આ સરકારી યોજનાનો લાભથી કોઈ વંચિત ન રહેવા જોઈએ. આઝાદી પછી જો ગરીબ લોકોના ખાતા ખોલાવ્યા હોય તો ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારે
લોકોને જનધન યોજના દ્વારા બેંકો સાથે જોડ્યા. રાજ્ય સરકાર સચિવાલયથી નહીં પરંતુ ગામડામાં જઈને લોકોની સમસ્યાઓ સાંભળીને તેમના ઉકેલ લાવવાનું કામ સરકાર કરી રહી છે. અહીં પાણી, રોડ, રસ્તાઓ માટે વિકટ સમસ્યા હતી. આમાંથી મુક્તિ આપની સરકારે અપાવી છે. આમ દરેક લોકોને પાયાની સુવિધા મળી રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ લીધેલા સંકલ્પને પૂર્ણ કરવા અમે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં આવ્યા છીએ. વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ ગ્રામ પંચાયત અને સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને મહેમાનોના હસ્તે વિવિધ પ્રમાણપત્ર, અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાને મળી રહેલા લાભ મેરી કહાની મેરી જુબાની હેઠળ રજૂઆત કરવામાં આવી હતી. ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખીની ફિલ્મ પણ નિહાળી હતી. શાળાના બાળકોએ સ્વાગત ગીત, ધરતી પુકાર થીમ હેઠળ નુક્કડ નાટક પ્રસ્તુત કર્યું હતું. કાર્યક્રમના અંતે સૌએ વિકસિત ભારતના નિર્માણની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. પાટણ જિલ્લાના સાંતલપુર હાઈવે માર્ગ પર અવારનવાર અકસ્માતો બનવાની ઘટના પ્રકાશમાં આવતી હોય છે. ત્યારે નેશનલ હાઈવે નંબર 27 પર છાશવારે અકસ્માતો સર્જાતા કેટલાક આશાસ્પદ યુવાનો મોતના મુખમાં પણ ધકેલાતા હોય છે. ત્યારે આજરોજ સાંતલપુર તાલુકાના રોજુ ગામના પાટિયા પાસે અકસ્માતની ઘટના બની હતી. ડીઝલ ભરેલા ટેન્કરે પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. ત્યારે ડીઝલ ભરેલા ટેન્કરે પલટી મારતા જ લોકોએ ડીઝલ લેવા માટે પડાપડી કરી હતી. નેશનલ હાઈવે સર્ફ 27 પર ઘટના બનતા લોકો ડીઝલની લૂંટ ચલાવતા કેમેરામાં કંડારાયા હતા. પાટણ શહેર મામલતદાર કચેરી ખાતે મૂકવામાં આવેલ ઈવીએમ અને વીવીપેટ મશીનના નિદર્શન ડેમોન્સ્ટ્રેશનની મતદાન કરી માહિતી પ્રબુદ્ધ અગ્રણી નાગરિકોએ મેળવી હતી. પાટણ શહેર મામલતદાર કચેરી ખાતે ઈવીએમ અને વીવીપેટ મશીનના નિદર્શન ડેમોન્સ્ટ્રેશનની મતદાન બાબતે નિદર્શન સ્ટાફ આઈટીઆઈ રાજપુરના હેતલબેન જાદવ અને કિંજલબેન સુથાર દ્વારા ઈવીએમ અને વીવીપેટ મશીનથી મતદાન કરવા માટે સંપૂર્ણ માહિતી આપવામાં આવી રહી છે. પાટણ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન માટેના ઈવીએમ અને વીવીપેટ મશીનના નિદર્શનમાં પ્રવીણભાઈ એમ સોલંકી, પૂર્વ કોર્પોરેટર તથા સામાજિક અગ્રણી અને સામાજિક યુવા અગ્રણી નરેશભાઈ મકવાણાએ નિરીક્ષણ કર્યું હતું. આજ રોજ પાટણ મામલતદાર કચેરી ખાતે ઈવીએમ અને વીવીપેટ મશીનના ડેમોન્સ્ટ્રેશનમાં ચકાસણી કરી યોગ્ય માર્ગદર્શન પ્રવીણભાઈ એમ સોલંકી, પૂર્વ કોર્પોરેટર તથા સામાજિક અગ્રણી અને સામાજિક યુવા અગ્રણી નરેશભાઈ મકવાણાએ કેવી રીતે મતદાન કરવામાં આવે છે તે માટે મતદાન કરી ભાગ લીધો સંતોષ વ્યક્ત કર્યો હતો. પાટણ જિલ્લામાં નવીન પ્રથમવાર નોંધાયેલા મતદાર યુવા ભાઈઓ અને બહેનોએ પણ આ ઈવીએમ અને વીવીપેટ મશીનના ડેમોન્સ્ટ્રેશનમાં નિરીક્ષણ કરી માર્ગદર્શન મેળવવા આગળ આવવું જોઈએ અને આગામી સમયમાં યોજાનારી ચૂંટણીમાં લોકતંત્ર પર્વ નાગરિક અધિકાર મતદાનમાં જોડાવવું જોઈએ તેવી અપીલ અગ્રણીઓએ કરી હતી. પાટણ શહેર મામલતદાર કચેરી ખાતે ઈવીએમ અને વીવીપેટ મશીનના નિદર્શન ડેમોન્સ્ટ્રેશનની મતદાન બાબતે નિદર્શન સ્ટાફ આઈટીઆઈ રાજપુરના હેતલબેન જાદવ અને કિંજલબેન સુથાર દ્વારા ઈવીએમ અને વીવીપેટ મશીનથી મતદાન કરવા માટે સંપૂર્ણ માહિતી આપવામાં આવી રહી છે. જે ડેમો અહીંયા મામલતદાર કચેરી પાટણમાં રાખેલ છે એનું આજે અમે નિરીક્ષણ કર્યું અને સ્વિચ દબાવી જે પ્રમાણે નિરીક્ષણ કર્યું તે પ્રમાણે હાલમાં તો યોગ્ય લાગી રહ્યું છે અને એનાથી અમે સંતુષ્ટ છીએ. ભ્રષ્ટ ભાજપના રાજમાં ગુજરાતની મહિલાઓને અન્યાય થઈ રહ્યો છે. ત્યારે રાજસ્થાનમાં ભાજપ સરકાર 450 રૂપિયામાં રાંધણ ગેસના બાટલા વિતરિત કરવામાં આવી રહ્યા છે. સાથે જ અન્ય રાજ્યમાં 3000 રૂપિયાની સન્માન રાશિ આપવામાં આવી રહી છે. જ્યારે ગુજરાતમાં છેલ્લા 3 દાયકાથી ભાજપ સરકાર હોવા છતાં 1000 રૂપિયામાં રાંધણ ગેસના બાટલા વિતરિત કરવામાં આવી રહ્યા છે અને મહિલા સન્માન રાશિ મળી રહી નથી. ત્યારે આ ભ્રષ્ટ ભાજપ સરકારની બેવડી અને રાજ્ય વચ્ચે ભેદભાવ કરવાની નીતિ સામે પાટણ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે પાટણ જિલ્લા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા ગુજરાતમાં રાંધણ ગેસના બાટલાના સતત વધતા જતા ભાવને લઈને ઉગ્ર વિરોધ કરી ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જ્યારે આ સાથે જ પાટણ જિલ્લા આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો દ્વારા પાટણ શહેરની જાહેર જનતાને મળી ભાજપ સરકારની આ બેવડી નીતિથી લોકોને અવગત કરવામાં આવ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર.
જિલ્લા પંચાયત પાટણની નવા કારોબારી ચેરમેનની પ્રથમ કારોબારી સમિતિની યોજાઈ ખાસ બેઠક. એજન્ડા પરના 11 જેટલા મુદ્દા પર કરવામાં આવી ચર્ચા વિચારણા. કારોબારીના અધ્યક્ષ સ્થાનેથી સિક્યુરિટી ગાર્ડના મામલે કરવામાં આવી ચર્ચા વિચારણા. ભાજપ સરકારની બેવડી નીતિને લઈ કરાયો ઉગ્ર વિરોધ. ગેસના બાટલાના તોતિંગ ભાવ અને મહિલા સન્માન રાશિને લઈ ભાજપ સરકાર સામે કરાયા ભારે સૂત્રોચ્ચાર. રાંધણ ગેસના બાટલામાં વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાતા પરેશાન. આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.